कृष्ण कन्हैया लाल की जय। ત્યારે પ્રિયા પ્રીતમ શ્રી રાધા કૃષ્ણ પોતાની લીલાઓમાં આનંદ કરતા એમાં વચ્ચે એકવાર માન લીલા કરી અને માન લીલા પછી એટલે એવા પ્રકારની માન લીલા હતી કે ઠાકોરજી શ્રી રાધાજીના ચિંતનમાં શ્રી રાધાજીને યાદ કરીને એટલા ઊંડા ઊંડા ઉતરી ગયા, ખોવાઈ ગયા અને ખોવાતા ખોવાતા એટલા બધા રાધાજીને યાદ કરતા ચરમ સીમાએ પહોંચી ગયા ત્યારે પોતાના હૃદયમાંથી એ રાસ રાસેશ્વરી શ્રી રાધા એમનો હૃદયમાંથી એક સ્વરૂપ પ્રગટ થયું અને આ બાજુથી શ્રી સ્વામિનીજી રાધાજી પોતે પધારી રહ્યા હતા ભગવાન કૃષ્ણની યાદમાં. એમને પણ એટલો જ વિરહ થઈ રહેલો પ્રભુનો. એ વિરહમાં પોતે પધારતા પધારતા દૂરથી જોયું કે પ્રભુ બિરાજમાન છે અને ખોવાયેલા છે કોઈનામાં. ત્યાં કોઈ સ્ત્રી સ્વરૂપ જોયું. ખબર ન પડી કે પોતાનું જ સ્વરૂપ છે અને જોઈને મનમાં દુઃખ થયું કે હું તો પ્રભુને મળવા આવી એમના વિરહમાં અને અહીંયા તો કોઈ બીજું જ એમની પાસે બિરાજમાન છે. અને રૂઠીને શ્રી રાધાજી જવા લાગ્યા ત્યારે પ્રભુએ એમને રોક્યા કે અરે રાધે, आप कहाँ जा रही हैं? मैं तो आपको ही याद करके आपको ही मन में याद कर रहे हो तो और आप आके वापस जा रही हैं. श्री स्वामिनी जी ने कहा, अरे प्यारे, मैं भी आपके विरह में यहाँ आई और देखा कि आपके पास तो कोई अन्य गोपी है. तब प्रभु ने कहा, राधे, वो तो आपका ही स्वरूप था. आपको ही याद करते करते स्वयं आप अंदर से मेरे प्रकट हुई. श्री राधा जी न मान्या અને રૂઠીને ચાલ્યા ગયા. બંનેમાં વિરહ જાગૃત છે, એકબીજા વગર રહેવાતું નથી અને બંને સ્વરૂપો ના અંદરથી એક સ્વરૂપનું પ્રાગટ્ય થયું, વૈશ્વાનર સ્વરૂપ. બંનેના મુખારવિંદ સ્વરૂપ જે શ્રી વલ્લભનું સ્વરૂપ છે અને બંને પાછા જોડાયા ત્યારે ગોલોક ધામની અંદર સ્વામિનીજીએ ઉચ્ચ સ્વરે, હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું.
હે કૃષ્ણ, હું તમારી છું. એમ કરીને પંચાક્ષર મંત્રનો ઉદય થયો. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ થયું અને એમણે ઉચ્ચાર્યું શ્રી કૃષ્ણ શરણમ મમ. આ રીતે બંને મંત્રોનું પ્રાગટ્ય ગોલોકધામની અંદર થયું. આવું પણ સાંભળવામાં આવ્યું છે. તો શ્રી ઠાકોરજીની, સ્વામીજીની ભાવના હતી કે ભૂતલ ઉપર પોતાની દૈવી સૃષ્ટિ દોષોના કારણે ભૂતલ ઉપર જઈ પોતાની જાતને ભૂલી છે. પોતે દૈવી છે એનું ભાન રહ્યું નથી અને માયાના સંસર્ગમાં આવીને પોતાનો સ્વભાવ ભૂલ્યા છે. પોતે કોણ છે એ જાણતા નથી. તો પ્રભુની એક ઈચ્છા હતી કે આ સૃષ્ટિને શરણે પાછી લેવી અને પોતે પ્રગટ થઈ પોતાની રીતે લીલા કરવી. તો પ્રભુને જે ગમે, પ્રભુને જે ઈચ્છા હોય, પ્રભુનો જે મનોરથ હોય એ ભલા કોઈકને પણ, જીવને પણ યા કોઈ પણ કઈ રીતે એ કરી શકે. ભગવાન જેવું તો બીજું કોણ છે? કોઈ જ નથી. તો સાચા અર્થમાં ભગવાનનું વર્ણન, ભગવાન જે ચાહે છે મનોરથ ને ભગવાનના ગુણગાન, પ્રભુનું સ્વરૂપ કેવું છે, આ બધું જ જે પુષ્ટિ પુરુષોત્તમનું છે, નિકુંજ નાયકનું છે, એ કોણ બતાવી શકે? તો ભગવાન પોતે જ જ્યારે સ્વયં જ ભૂતલ ઉપર પધારે ત્યારે જ એ શક્ય બને. પ્રભુની વિભૂતિઓ તો ઘણી બધી આવી સંસારની અંદર બધે જ, અને વિભૂતિ દ્વારા ઘણા બધા કાર્યો થયા સંસારના. પણ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ગોલોક ધામથી સારસ્વત કલ્પની અંદર જ પધારેલા અને વળી પાછા પોતાનું પુષ્ટિ સ્વરૂપ પાછું પ્રગટ કરવા માટે પોતે જ પધારવું પડે. એટલે પોતાનું વૈશ્વાનર મુખારવિંદ સ્વરૂપ પ્રિયા અને પ્રીતમ શ્રી રાધા કૃષ્ણમાંથી પ્રગટ થયું. એ સ્વરૂપ જે આનંદાય, પરમાનંદાય, શ્રી કૃષ્ણાસ્યાય જે આખું સ્વરૂપ છે, જેને આપણે વલ્લભ તરીકે ઓળખીએ છીએ, શ્રી મહાપ્રભુજી તરીકે ઓળખીએ છીએ. કારણ કે પ્રિયા અને પ્રીતમ બંનેના ખૂબ જ વહાલા છે, ખૂબ જ પ્રિય છે. એટલે પ્રિયથી પણ વધારે પ્રિયતર અને એનાથી પણ શ્રેષ્ઠ વધારે જે હોય એને વલ્લભ કહેવાય. એટલે એમનું નામ વલ્લભ છે. અને પોતે જ મુખારવિંદ સ્વરૂપ છે, વૈશ્વાનર સ્વરૂપ છે. એટલે પોતાની એ જે વાણી એ ભગવદ વાણી છે અને એટલે જ પોતે પ્રગટ થયા ભૂતલ ઉપર દૈવી જીવોને શરણે લેવા.
એક તરફ આચાર્ય રૂપે છે, જે આપણે બેઠકજીમાં આચાર્ય રૂપે બેઠકજીમાં જઈને આપણે સેવા ઇત્યાદિ કરીએ છીએ, એ સ્વરૂપે પ્રગટ થયા. અને શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા શરૂ કરી. પૃથ્વી પરિક્રમા એટલે ભારત વર્ષની. ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા પોતે અનેક ગ્રંથો લખ્યા, 16 ગ્રંથો લખ્યા અને ઘણું બધું લખ્યું, ઘણું સાહિત્ય પ્રગટ થયું. પણ આ સાહિત્યની મહોર ક્યારે લાગે? ભલે પોતે પ્રભુ સ્વરૂપ છે, પણ છતાંય પોતે દેખાડવા માંગે છે, બધા પાસે મૂકવા માંગે છે કે આ વેદથી અલગ નથી, ધર્મશાસ્ત્રથી અલગ નથી, અને જે છે એ બધું પ્રમાણ છે, પ્રમાણ સાથેની વાણી છે. તો એના પર મહોર લગાડનારું તો કોઈ હોવું જોઈએ ને. તો એ રીતે શ્રી મહાપ્રભુજી દૈવી જીવોની ચિંતા કરતા ગોકુળની અંદર ગોવિંદ ઘાટ પર બિરાજ્યા. ઠકુરાની તીજે ઠકુરાની ઘાટ ઉપર શ્રી યમુનાજી પ્રગટ થયા અને યમનાષ્ટકનું પ્રાગટ્ય થયું. પ્રભુ પધારવાના હોય તો યમુનાજી પહેલા પધારે. તો યમુનાજી પધાર્યા, યમનાષ્ટકનું પ્રાગટ્ય થયું અને ચોથથી પોતે પારાયણ શરૂ કર્યું, જે દસમે પૂરું થયું. અંદર રાત્રિએ દામોદરદાસજી હરસાની એના ખોળામાં માથું મૂકીને, પોતાનું શ્રીમસ્તક મૂકીને પોઢેલા છે. ચિંતાતુર છે કે આ દૈવી જીવો જે દોષથી ભરેલા છે અને જે પોતાની જાતને ભૂલી ગયા છે કે પોતે કોણ છે, આવી સ્થિતિમાં આ દૈવી જીવોને કઈ રીતે મારા પ્રભુ જે નિર્દોષ નિર્ગુણ છે એમની સાથે મેળ કરાવવો, એમને પ્રાપ્ત કરાવવા. શ્રી મહાપ્રભુજી એ ચિંતામાં હરસાનીજીની ગોદમાં બી પડી રહ્યા છે. શ્રાવણ સુદ એકાદશીની મહાનિશી છે, રાત્રિનો સમય છે અને આ જ્યારે ચિંતામાં શ્રી મહાપ્રભુજી પડેલા છે, ત્યારે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એ ગોકુલપતિ, એ ગોકુલના નાથ, એ વ્રજના નાથ, એ નિકુંજ નાયક ગોવર્ધન ધરણ શ્રી કૃષ્ણ એમનો ત્યાં પ્રાગટ્ય થયું, એટલે પધારવું થયું ભૂતલ ઉપર. ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી પહોળેલા છે. હરસાનીજી ઠાકોરજીને કહી રહ્યા છે કે આપ રોકીએ. એટલામાં શ્રી મહાપ્રભુજી જાગૃત થયા
જોયું તો સાક્ષાત પ્રભુ બિરાજમાન છે, કારણ કે અંતરમાં પણ પ્રભુની જ સ્મૃતિઓ છે. જે અંતરમાં છે તે બહાર પ્રગટ થયા છે. અને શ્રી મહાપ્રભુજી સામે પ્રગટ થયેલા પ્રભુ, શ્રી મહાપ્રભુજી એ ઠાકોરજીને જોઈને એટલા પ્રસન્ન થયા અને એક મધુર વાણી સંભળાઈ, हे वल्लभ, आप क्यों चिंता कर रहे हो? मैं आपको इन सब दैवी जीवन पर कृपा करने के लिए, मेरे साथ जोड़वे के लिए यह जो मंत्र है, गद्य मंत्र, वो मैं आपको दे रहा हूं, जिनकी आड़ी हूं, वो मंत्र के साथ जब आप उस जीव को मेरे हाथ में सौंपोगे तो वो जीव को मैं कभी नहीं छोड़ूंगा. આવું એક મોટું જીવાત્માઓ માટે, પુષ્ટિ સૃષ્ટિ માટે, દૈવી જીવો માટે ભગવાનના આવા સુંદર વચનો, ભગવાનની વાણી એ તો વેદ વાણી છે અને ભગવાનના પોતાના મુખારબિંદથી જે બોલાયેલું હોય એ પછી આનાથી મોટું એક સ્ટેમ્પ, એક સિગ્નેચર યા ઓથેન્ટિસિટી કોઈ જ ન હોઈ શકે. ત્યારે ભગવાનની આ ભગવદ આજ્ઞા શ્રી મહાપ્રભુજીને થઈ અને આ આજ્ઞા થવાથી શ્રી મહાપ્રભુજીના હૃદય કમલમાં એક બહુ મોટી સાંત્વના થઈ કે હવે આ દૈવી સૃષ્ટિ પ્રભુ પાસે પહોંચી શકશે અને આમાં કોઈ અડચણ નહીં આવે. થોડુંક આપણે આ બ્રહ્મ સંબંધ વિષય થોડુંક સમજી લઈએ. બધા જ મંત્રો આ પૃથ્વી પર અને બધે આવેલા છે, ક્યાંક ને ક્યાંક સકામાત્મક એટલે સકામ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. કોઈ પણ મંત્રને ઊંધો વાંચીએ તો એનું સ્વરૂપ બદલાઈ જાય છે. પણ શ્રી બ્રહ્મ સંબંધ મંત્ર એને આગળ પાછળ ગમે ત્યાંથી વાંચો એ નિષ્કામ જ રહે છે. બીજી વસ્તુ, આમાં એક બહુ સુંદર વસ્તુ એ પણ છે કે જે શ્રી મહાપ્રભુજીની ચિંતા હતી કે આ નિર્દોષ જે આખા ઠાકોરજી છે અને દોષવાળા પ્રભુ છે, તો આ નિર્દોષ અને દોષનું જોડું કેમ બેસાડવું? તો આ ગદ્ય મંત્રમાં એક બહુ મોટી વાત એ પણ છે કે આમાં જેટલા પણ દોષો મનુષ્યના છે એ દોષોનો પરિહાર એટલે દોષ રહિત એ વ્યક્તિ થઈ જાય છે. એક દોષ તો એવો છે કે જ્યારે જીવાત્મા પરમાત્માથી છૂટો પડે, એ છૂટું પડવું જ એનું દોષરૂપ થઈ જાય છે. અને એ
પડીને એ આવે છે પૃથ્વી પર, તો એ પૃથ્વી પર આવતા જ એને માયાનો દોષ લાગે છે. તો આ બધા દોષો એનું પરિહાર થાય, પણ જે પ્રભુમાંથી જે છૂટું પડવું, એ દોષની નિવૃત્તિ કોઈ પણ મંત્ર કરી નથી શકતા, કોઈથી પણ એનો પરિહાર થતો નથી. ત્યારે આ મંત્ર જે બ્રહ્મ સમન મંત્ર છે, એમાં આની પણ એક એવી સુંદર વ્યવસ્થા છે કે આ દોષ પણ એનો પરિહાર થઈ જાય છે, આ દોષ પણ નીકળી જાય છે કે ભગવાનમાંથી છૂટું પડવું. તો આ રીતે આખી દૈવી સૃષ્ટિ માટે શ્રી મહાપ્રભુજીએ આ એકાદશીના સમયે, જેને શ્રાવણ માસની એકાદશી કહેવાય છે. શ્રાવણ એટલે શ્રવણ જેનું નક્ષત્ર છે, અને જે નક્ષત્રના સ્વામી વિષ્ણુ છે. આમાં વિષ્ણુ શબ્દ પરબ્રહ્મનો પણ ગણાયો છે. તો એવો સુંદર આ શ્રવણ માસ અને શુક્લ પક્ષે, તો આ શુક્લ પક્ષ છે જે કેવો છે, ચંદ્રમાની સ્થિતિ એવી છે કે એ પૂર્ણ થતો જાય છે દિવસે દિવસે, એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ એની સ્થિતિ હોય છે. તો જ્યારે જીવાત્મા અંધકારમાંથી પ્રભુ તરફ જાય છે તો પ્રકાશ મળે છે એને. તો આ શુક્લ પક્ષ એટલે એનું આ બહુ સુંદર વસ્તુ છે. શ્રાવણસ્યા મલે પક્ષે અમલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. શ્રાવણ માસની આ અમલ, મલ રહિત, જેમાં કોઈ દોષ નથી, જેમાં કોઈ મલ નથી, એવો આ શ્રાવણ માસ, એની એકાદશ તિથિ, એ જે તિથિ છે એ કેવી છે? આ 11 ઇન્દ્રિયોને શુદ્ધ કરનારી છે. ઉપવાસ એટલે ભગવાન પાસે વાસ, એને ઉપવાસ કહેવામાં આવે. તો આ એકાદશી અમલ છે એટલે દોષ રહિત છે, અને બધી જ ઇન્દ્રિયોને એ પ્રભુ પાસે લઈ જનારી છે, શુદ્ધિકરણ કરનારી છે. અને મહાનિશી અને મહારાત્રિ કઈ છે, આપણા પ્રિય પ્રિય પ્યારા પ્યારા કૃષ્ણ કનૈયા, જે જન્માષ્ટમીના દિવસે પ્રગટ થયા, એ રાત્રિ પણ મહાનિશી ગણાય છે. જ્યારે ભગવાન પોતે સાક્ષાત પોતાના ધામમાંથી પધારીને પ્રગટ થાય, જે અજન્મા છે એનો જન્મ થાય, અને જે પ્રાણી માત્રને સુખ આપવા, પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવા પોતે પધારે, એવા સાક્ષાત પ્રભુ જ્યારે પધારે છે એને મહાનિશી મહારાત્રિ કહેવામાં આવે છે. આ મહાનિશી, આ મહારાત્રિ જન્માષ્ટમીની પણ છે, અને આ પવિત્ર એકાદશીની પણ છે. તો આ સુંદર મહારાત્રિ, એનું આજે બહુ મોટું મહત્વ છે. અને ઠાકોરજીએ, શ્રી કૃષ્ણએ કહ્યું કે આ બ્રહ્મ સંબંધ મંત્ર મેં પોતે આપ્યો છે મારી દૈવી સૃષ્ટિને લેવા માટે. તો એનો આ ઉલ્લેખ આમાં સાક્ષાત મળે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. મારી બોલવાની પરિસ્થિતિ આટલી જ છે. હું ક્યારેક
આ ગ્રંથને પૂરો કરીશ અને આગળ સમજાવી દઈશ એક દિવસ. તો મને બોલવામાં બહુ તકલીફ છે, પણ શ્રુતિએ મને આગ્રહ કર્યો કે ગમે તે રીતે બોલો, પણ અત્યંત દુખાવો છે ગળામાં, એટલે વધારે હું બોલી શકું એવી મારી પરિસ્થિતિ નથી, અને ક્ષમા કરજો આપ બધા જ. આગળ આપણે કંઈ સમજશું પવિત્રા ને બધા માટે, તો હું બધાની આ સમય પર મારી શારીરિક, મારા ગળાની પરિસ્થિતિ જોતા અને અત્યંત દુખાવો થઈ ગયો છે, એટલે હું મને કરજો ને, હું તમારા બધાથી આજના આ સેશનથી વિરામ લઉં છું. કૃષ્ણ કનૈયા લાલ કી